ધન્ય છે એવી માતાઓ કે જેમના દીકરા એ છે કે માને સમજી શકે છે. નહીં તો લગભગ એક શબ્દ આવે, હા તને કઈ સમજણ ના પડે, તું બોલીશ નહીં, તને કઈ સમજણ ના પડે, આવું લગભગ 100% ઘરમાં આવું સંભળાય. હા, પહેલી વાર જયારે બોલે ને કે તને સમજણ ન પડે ત્યારે 2 આપી દેવાની આમ કાન પાછળ અને કહેવાનું સમજણ પડે કે ન પડે તારું મોઢું હમણાં શાંતિ રાખો. જ્યાં સુધી હું જીવું છું તારું ભલું કરવા માટે જ જીવું છું. તારું ખરાબ કરવા માટે કોઈ મા બાપ એવું ના વિચારે કે પોતાના બાળકોનું ખરાબ થાય, આટલું પણ. અને હું આ અહીંથી કહી રહી છું ને, જ્યાં જ્યાં અવાજ જતો હોય, જે પણ બાળકના કાન સુધી અવાજ જતો હોય, 2 હાથ ને ત્રીજું માથું જોડું છું કે મા બાપની આંખમાં આંસુ ના આપશો, ના આપશો. કેમ? બાપે તો આખું જીવન ઘસી નાખ્યું, પણ માએ તો પોતાનું શરીર ફાડીને તમને જન્મ આપ્યો છે. હે, એને નો વિચાર કર્યો. અને તમે વિચાર કરજો કે જ્યારે સ્મશાનમાં બાળવા જાઓ ને તો ભાઈઓની ખોપડી વહેલી નહીં ફૂટે સ્મશાનમાં, એને વાંસ મારી મારીને ફોડે બધા. હા, અને બહેનોની કમર. માં પેટે પાટા બાંધીને 9 મહિના તમને રાખીને, ખાવું નહીં ખાવું બધું વિચાર કરીને, સારા ગ્રંથો વાંચીને, હા, પોતે આ નહીં આ જગ્યાએ જશે તો મારા બાળકને આ છાયા પડી જશે, કોઈની નજર લાગશે, મારા લાલાને કંઈક ખાધું તો આ ખાધું એટલે બાળકને દુખ્યું એટલે આવું ના ખવાય, પાપડી ન ખવાય, રીંગણ ન ખવાય, મારા બાળકને દૂધમાં વાયડું પડશે. આવા બધા વિચાર કરીને માં ખાવાનું છોડી દે તમારા માટે. જરાક તમે રાત્રિના સમયમાં આરામ કરતી હોય ને માં, હા, એવા દવાખાનામાંથી આવેલી માં જેનું શરીર હજુ એવું હોય કે એનાથી પડખું ન ફરાતું હોય પથારીમાં, અને એવા સમયમાં માં જાગીને ઊભી થઈ જાય. એને એમ થાય મારો લાલ, મારું બાળક હમણાં રડશે, અને એ માં ઊભી થાય ને પછી 2 મિનિટ પછી એ બાળક રડે. માને પહેલી ખબર પડે કે હમણાં 2 મિનિટ પછી મારું બાળક રડવાનું છે, ભીનું કરવાનું છે, એને પેટમાં દુખવાનું છે. 2 મિનિટ પહેલા એની માને ખબર પડી જાય. તને તો પછી પેટમાં દુખે, તને તો પછી ભીનું થાય, એ પહેલા તો તારી માને ખબર પડી જાય. ઊંઘમાંથી ઉઠીને તને ખોળામાં લઈ લે, હા, પોતાના લોહીનું અમૃત બનાવીને તને પીવડાવીને મોટો કરે, પોતે ભૂખી રહી જાય અને તને કોળિયા ભરાવે. એ માં જગદંબા. આજે માયાદેવી બેઠી છે ને, એને પગે ના લાગશો. જે ત્યાં ડુંગરવાળી ડોશી બેઠી છે ને અંબાજી, તેને પણ પગે ના લાગશો. હું એની હાજરીમાં કહું છું. પણ તમારી માં જે છે ને, જન્મ આપનારી માં, અગર આજે હોય તો એને, અને ના હોય તો એના ફોટાને, એની આત્માને પગે લાગી લેજો અહીં બેસીને, અને કાયમ માટે એનું ઋણ યાદ રાખીને સવાર પડે 1 વાર માને પગે લાગી લેજો. પેલી ડુંગરાવાળી એવું નહીં કે મારી પાસે કેમ ન આવ્યા. એ પહેલા એમ પૂછશે ત્યાં જશો ને કે તારી ઉમરાવાળી ખુશ હતી તું ઘરેથી નીકળ્યો તો ત્યારે? હા, તારી ઉમરાવાળી ખુશ હતી તું નીકળ્યો તો ત્યારે? તો તું મારી પાસે આવ, મને 1000ની ચુંદડી ચડાવ. બાકી તું અહીંયા 1000 વાર માથું ટેકીને નાક ઘસીને મરી જાય ને, તને મારા આશીર્વાદ ના મળે. આવું અંબા કે સાક્ષાત જગતજનની છે આપણી માં, જન્મ આપનારી જગદંબા છે, આદ્ય શક્તિ છે માં. સમજણ ન પડતી હોય તો ઠીક છે, પણ વારે વારે જ્યારે વડીલો દ્વારા આવા સત્સંગ દ્વારા તમને સમજણ આપવામાં આવે અને છતાં પણ તમારી ભૂલ થાય ને, તો માને આંખમાં આંસુ આપવા વાળા આ સિંગડા વગરના દૈત્યોને પછી દુનિયામાં ક્યાંય માફી નથી. પછી કોઈ પણ દેવના તમે યજ્ઞ કરાવશો ને, કોઈ પણ દેવને તમે પૂજન કરાવશો ને, ઉપવાસ કરશો ને, તો ત્યાં તમારી માફી ક્યારેય થશે નહીં, 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 નહીં થાય. આ ગેરંટી આ પુસ્તકો પણ આપે છે, ગ્રંથો પણ આપે છે, ભગવાન પણ આપે છે, ને હું પણ આપું છું. કરવાનું એક કામ છે, અને એ ન થાય તો પછી ફટ છે તમને. હા, એટલે જ આપણા ગુજરાતીમાં કીધું છે કે જનની જણ તો ભગત જણજે ને, કા દાતા કા સુર, ને નહીતર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. હા,
કોઈ કવિ આવું કહ્યું, ભગત જણજે, પહેલો ભગત. એક ભગત જન્મ આપશે ને તું તો 1000 માણસોને તારી દેશે એના વ્યવહારથી, વચનથી. અને કાં તો ભગત ન થાય ને તો હે માં કોઈ દાતાને, હા, કે જે 2 હાથ આમ કરે. જો કોઈ એવા વ્યક્તિ હોય સમાજમાં આપણી નજર સામે હોય છે, આમ જ હાથ રહે, મરે ને ત્યાં સુધી આમ રહે, આમ, હા, આમ આમ. અને કોઈ એવા બિચારા બાપડા એવા જન્મ્યા હોય જેના અભાગ્યાઓના કરમ ફૂટ્યા હોય કે જેના હાથ હોય આમ, જ્યાં જાય ત્યાં આમ. હા, તમારા મા બાપના હૃદય ઠર્યા હોય ને, એની આંતરડી ઠરી હોય ને, એની આંખમાં આંસુ ના આવ્યા હોય ને, ત્યારે તમને આમ કરવા માટે જન્મ આપ્યો હોય ભગવાને. તમારા નસીબમાં ક્યાંય પણ આડી અવરી રેખાઓ લખાઈ હોય ને, તે મા બાપના આનંદને કારણે એ રેખાઓ સીધી થઈ જાય. હા, મેં કેટલા આઈને જોયા છે. આખી જિંદગી જતી રહે ને, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. અમારા ઘરમાં હું કહેતી, કોઈ આવે ને એટલે કે આ આવે છે ને પેલા ભાઈ, એ તમને ઉલ્લુ બનાવવા આવે છે. તમારી પાસેથી 500 રૂપિયા ગેસના બાટલાના, 300 રૂપિયા છોકરી માંદી પડી એના ડાક્ટરના દવાખાનાના લઈ જાય છે, પછી તમને આપતા નથી પાછા. અને આપણે એવા કોઈ દાતાર નથી, આપણે બ્રાહ્મણ છીએ, ભજન કરીને જીવીએ છીએ, તમને આ ઉલ્લુ બનાવી જાય છે. તો એ મને એવું કહેતા, જો સાંભળજો વાત, હો, મારા પ્રથમ ગુરુ મારા મા બાપ નથી, માનસીના પપ્પા છે મારા પ્રથમ ગુરુ. જ્યારે પિયરથી નીકળી હતી ને ત્યારે ભયંકર તોફાની, ક્રોધિત, અતિ ક્રોધિત હતી. પણ પછી એ મને કહેતા બેસાડીને, ગાંડી, મને ખબર છે મને ઉલ્લુ બનાવવા આવ્યો છે, આ મને મૂરખ બનાવવા આવ્યો છે, મને ખબર છે. અને તું સાંભળ, એને ખબર છે કે આ મૂરખ બની જશે એટલે તો આવે છે. એ મને એવું કહેતા, એને ખબર છે પેલાને કે આ મૂરખ બની જશે એટલે તો આવે છે, કેમ બીજે નથી જતો? એને ખબર છે કે અહીંયા હું સવાલ કરીશ તો મારો સવાલનો જવાબ પૂરો નહીં થાય, અહીંયા થશે એટલે આવે છે. એ ગયા ને 12.5 લાખ રૂપિયા દેવું નીકળ્યું. હવે મેં વિચાર્યું કે આપણે તો કોઈ ઘરેણા બનાવ્યા નથી, ક્યાંય બીજે મિલકત લીધી નથી, તો આ દેવું શેનું થયું મને ખબર નથી. પછી ખબર પડી કે મહારાજ પાસેથી લઈને કિરીટભાઈને આપે. કિરીટભાઈને જરૂર હોય, કિરીટભાઈ આવ્યા હોય કે રમેશભાઈ થોડીક મદદ કરજો ને, એટલે ઘરમાં ના હોય એટલે જાય મહારાજ પાસે. મહારાજ પાસે ભાઈબંધી હોય એટલે મહારાજને કે થોડુંક આપો ને ભાઈ, કઈક કામ છે. એટલે મહારાજ આપે એ લઈ જઈને કિરીટભાઈને આપી દે બારોબાર. આવી સેવાઓ ઘરમાં ખબર શું પડે? ડાબા જમણા હાથની તો વાત જ નહીં. વિચાર નથી કર્યો ક્યારેય કોઈ આપવા માટે. એવા દાની, એવા કર્ણ જેવા દાની પણ પડ્યા છે અત્યારે પણ કળયુગમાં. હા,